7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નળ સે જળ યોજના હેઠળ ગોવિંદગુરુ લીંબડી તાલુકાના તીતરિયા ગામે શુદ્ધ પીવાનું પાણી ઘર ઘર સુધી પહોંચાડવાની આજથી શરૂઆત કરવામાં આવી। મળતી માહિતી મુજબ ગોવિંદગુરુ લીંબડી તાલુકાના તીતરિયા ગામે તારીખ 14/6/2026ના રોજ પાણી પુરવઠા વિભાગને અવારનવાર મૌખિક રજૂઆતો કરતા ઝાલોદ પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પાટીદાર દ્વારા પાણી સરપંચ ફળિયામાં શરૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ બીજા ફળિયામાં આવતીકાલેથી શુદ્ધ પીવાનું પાણી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવનાર અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આમ હવે ધીમે ધીમે બાકી રહેલા ગામોમાં ટેસ્ટિંગ કરી નળ સે જળ યોજનાના પીવાનું ચોખ્ખું પાણી મળતું જોવા મળે છે। ઘણા ખરા ગામોમાં વીજ પુરવઠાનું કનેક્શન ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કનેક્શનો આપી શક્યા ન હોવાના કારણે હજી ઘણા ખરા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળતું ન હોવાની ચર્ચાઓ લોકમુખેથી સાંભળવા મળે છે। તો ગુલતોરા પાણીના ટાંકામાંથી જોડાયેલા કનેક્શનોમાં ત્વરિત પ્રશ્ન સોલ્વ કરી સવેડાએ પીવાનું પાણી ગામ લોકોને મળી રહે તેમ લોકો ઈચ્છે છે। હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં ભરે છે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।